પ્રભુની પાવરફુલ વાતો 37. જો આપણો એક મુખ્ય ધ્યેય અને મુખ્ય મુદ્દો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એ વાત 100% આવવી જોઈએ. અને એ આપણી મનમુખી નહીં ક્યારેય. હા, આપણી મનમુખી નહીં. અને અત્યારે આપણે કર્મશ કોઈ શાસ્ત્ર લીધું નથી. હવે વાત એવી બની છે અત્યારે ભક્ત ચિંતામણીનું પ્રકરણ છે 105. હવે અત્યારે છે ને મારી કથાઓ જે પાવરફુલ અત્યારે હાલે છે એની પહેલાં 50 ભાગ સુધી આપણે જોરદાર વાતો લીધી હતી. બરાબર. એટલે સત્સંગની અંદર ઘણા લોકોને આ વાતો રૂચતી નથી, ગમતી નથી. એ લોકો મને એવું કહે છે કે સ્વામિનારાયણ ભગવાન અને બીજા અવતારો એક જ છે. તમે રામ કહો તોય ભલે, ઘનશ્યામ કહો તોય ભલે, કૃષ્ણ કહો તોય ભલે, વામન કહો તોય ભલે, ઋષિ કહો તોય ભલે, મત્સ્ય કચ્છ વરાહ કહો તોય ભલે, બધા એક જ છે. હવે આવું જે લોકો કહે છે ને ત્યારે અમને તો વીજળીનો કરંટ લાગે ને એવો આંચકો લાગે. એટલા માટે આંચકો લાગે. અને એ આંચકાને અમે અંદર ઉતારતા નથી પાછા. એ અમારા ગુરુદેવની કૃપા છે. હવે વાત એવી છે, હું આખી તમને સમજાવું છું. અત્યારે ખબર નહીં એ લોકોની બુદ્ધિ શું કામ કરતી હશે. એક દોરા જેટલા પણ સ્વામિનારાયણ ભગવાનને આગળ આવવા દેતા નથી, ઊંચા આવવા દેતા નથી, ઉપસવા દેતા નથી. બધાને એક સરખા જ રાખે છે. જો આ દુનિયા છે ભાઈ, ટુંડે ટુંડે મતીર ભીના. દરેકની બુદ્ધિ અલગ અલગ હોઈ શકે. અને મને જેમ એક તાન છે પ્રભુ ની વાત કરવાનું, પ્રભુ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી પણ વાતો કરવાનું તાન છે. બરાબર. એમ એ લોકોની પણ તાન એવું છે કે બધાને આપણે એક સરખા કહેવા. આ મારી સાથે ઘણા લોકો આવતા હોય છે, વોટ્સઅપનું દુનિયા છે અત્યારે. પછી હું એને બહુ એમાં ઊંડો ઉતરતો નથી, એટલા માટે કે એની જે સમજણ છે ને એ લોકો ફેરવવા માગતા હોતા નથી. અને હું બળ કરું એની સમજણ બદલવા, એટલે મારો ટાઈમ વેસ્ટ જાય, ખોટી એનર્જી વપરાય. મને એક ઓડિયો એવો આવ્યો હતો, ઓડિયોની વિડીયો, કયો વિડીયો અત્યારે મને ખબર નથી. એનર્જીનો બચાવ. બરાબર. તો એમાં એને એમ કીધું હતું જરૂરથી વધારે બોલવું નહીં, આપણી એનર્જી ખોટી વપરાય છે, વાદ વિવાદમાં ઉતરવું નહીં. પછી એવું કીધું કે જોવામાં પણ આપણી એનર્જી વપરાય છે, સાંભળવામાં પણ વપરાય છે, એટલે એ પણ લિમિટમાં સાંભળવું અને જોવું. એટલે ટૂંકમાં દરેક ઇન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ અને સંયમ હોવો જોઈએ. એટલે આ લોકોને હું બદલવાનો આગ્રહ કરતો નથી, અને જવાબ દેવો એ પણ એને જરૂરી હોતો નથી. એટલે હું જવાબ દેવામાં બહુ રાજી પણ નહીં. અને એ લોકો મને અપમાનિત અને તુચ્છકાર જે ન ઘટે એવા શબ્દોથી મને એ લોકો નવાજતા હોય છે. પણ એ કેને નવાજે છે? મારા શરીરને. શરીર મારું અને હું બે અલગ છીએ. એટલે મને એનું દુઃખ ન થાય. બરાબર. અને એ લોકો કે અમે આવા શબ્દો કહીને એને સામીને પાછા પાડી દીધા. એમાં એક ભગત, હું નામ ઠામ નહીં લઉં, 4 દિવસ પહેલા ખૂબ કગરી અને માફી માગી
એ કે મેં આટલું બધું તમને કીધું છે પણ મને એમ થાય મેં ખોટું કર્યું ત્યાં. એટલે મેં કીધું ભાઈ તમે જે કાંઈ કીધું છે મને યાદ પણ નથી. હું દિલથી મને વાત કરું અત્યારે, કોઈ બચાવની વાત નથી કરતો ને વધારે વાત નથી કરતો ને ઓછી નથી કરતો. મેં કીધું તમે મને કીધું છે તમે કહો છો તો મને ખબર નથી, અને છતાંય તમને એમ લાગતું હોય કે કીધું છે તો હું તમને માફી આપું છું. મેં પછી પોસ્ટ લખી લેખિતમાં એને માફી મેં આપી દીધી. મને એનું દુઃખ છે નહીં. મને તમે જ્યારે ક્યારે શું કાંઈ કીધું હોય એ મને ખબર પણ નથી, અને મેં એવું જ રાખ્યું નથી. છતાંય તમને એમ દુઃખ થતું હોય તો હું તમને માફી આપું છું. પછી ભાઈ કે હું ક્યારેક રાજકોટ આવીશ તો તમને જરૂર મળીશ, મારે તમારી સામે બેસવું છે. બરાબર. એટલે આ કોઈ પોતાની સમજણ ફેરવે નહીં, ન ફેરવે તો કાંઈ નહીં. પણ મેં બીજા ભાઈને એક કીધું, મેં કીધું તમે બધા મારા માથાના મુગટ છો. પછી મેં એને એમ કીધું તમે મને અસુર કહો છો. બરાબર. મેં દાંત કાઢતા કીધું, મેં કીધું તમે મને અસુર કહો છો અને તમે મારા માથાના મુગટ છો, તો તમે અસુરનો મુગટ ક્યાં કીધું. બધી બહુ હાલતું હતું ને. હું જતો તો ગાંધીનગર અને રસ્તામાં વાત હાલતી હતી એટલે મેં કીધું ખોટો સમય ક્યાં બગાડવો કીધું. પછી મેં સામેથી ફોન કટ કરી નાખ્યો. પછી એનો ફોન કરે એવો નથી, લખીને મોકલે. વાત એવી છે. બરાબર. જેમ આપણે તાન છે એમ એની તાન છે. પણ એક વાત ચોક્કસ સમજી રાખજો, એ પ્રમાણ કાઢીને દેશે. અને મેં એને કીધું અમે ગુરુમુખી છીએ. શાસ્ત્રમાં લખ્યું હોય અને અમારી ગુરુ પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, બાલ મુકુદાસ સ્વામી અને ધર્મસ્વરૂપદાસ સ્વામી અને વિદ્વાન પુરાણી સ્વામી ગોપીનાથ દાસજી સ્વામી અને મારા ગુરુ પણ એ પણ ખરેખર વિદ્વાન હતા. અત્યારે આપણા સંપ્રદાયમાં વિદ્વાન શાસ્ત્રીઓ ઘણા બધા છે. પણ એક સમય એવો હતો, મારી સત્સંગમાં મારો પ્રવેશ થયો ને એ સમયની હું વાત કરું તો આજે કથામાં અમારે કેવું છે પણ છેલ્લે હું કથામાં થોડીક જ કેવી છે વાત કરવી. એક શાસ્ત્રી હતા કૃષ્ણ વલ્ભાચાર્યજી જુનાગઢ, અને બીજા જુનાગઢના શાસ્ત્રી એવા વિદ્વાન ધર્મ વલ્લભદાસજી સ્વામી, અને ત્રીજા મારા ગુરુ. પછી બીજા કોઈ હશે મને ખબર નથી. એટલે આમ થોડાક વિદ્વાન શાસ્ત્રીઓ હતા જુનાગઢ મંદિરમાં. બીજા હશે, હું કહી દઉં છું ને હશે, બીજા મને ધ્યાનમાં નથી પણ હશે. એટલે કોઈ નામ ન થાય કે મારા ગુરુ તમે નામ કેમ ન લીધું. પછી એક વિદ્વાન શાસ્ત્રી હતા, મેં દર્શન કર્યા એને વડતાલમાં, હરિજીવનદાસજી સ્વામી. અને બીજા જેવા એક વિદ્વાન હતા શ્વેત વૈકુંઠદાસજી. આ બે વડતાલના વિદ્વાનોમાં કથાકારમાં. ત્યાર પછી આવે જગત પ્રકાશદાસ સ્વામી, પછી રાજુલાવાળા દેવ નંદન કે શું કાંઈ કહેવાય, રાજુલાવાળા દેવ સ્વામી કંઈ કહેવું છે જે હોય તે. રાજુલામાં એના શિષ્ય છે, હું અહીંયા મળી આવ્યો છું. એ રાજુલાવાળા છે હાલો ને. હા, એવા ગયણા ગાંઠા હતા. પછી નજીકના સમયમાં કથાકારોમાં માધવપ્રદાસ સ્વામી છારોડી ગુરુકુળ એજીપીપી, બીજા દેવ જ્ઞાન સ્વામી જુનાગઢ ગુરુકુળ, અને જ્ઞાન સ્વામી કુંડળવાળા. આવા વક્તાઓ હતા. અત્યારે ઘણા બધા વક્તાઓ છે. એ સમયમાં મારે એ વાત કરવી છે કે એ સમયમાં અમારી જે ગુરુ પરંપરા એ બધાએ સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ગાયા છે. બરાબર. શાસ્ત્રમાં લખ્યું હોય અને વિદ્વાનોએ, વિદ્વાન કેવા બ્રહ્મનિષ્ઠ વિદ્વાન ખરા પણ બ્રહ્મનિષ્ઠ વિદ્વાન, એને અમલમાં મૂક્યું હોય એ સાચું. બરાબર. હવે વિદ્વાનોએ બ્રહ્મનિષ્ઠ અને અમલમાં મૂક્યું હોય, બરાબર, એ સાચું. સીધી શાસ્ત્રની વાત તમે લેવા જાઓ બેઠી તો એમાં ઘણી બધી ગોટાળા જેવી વાત થઈ જાય. પછી મારે સામે જે વાદ વિવાદ ઉતરે છે, મેં કીધું અમે ગુરુમુખી છીએ, ગુરુમુખી સદા સુખી. મુક્તાનંદ સ્વામી ગાય છે કીધું. એ કે અમે ગુરુમુખી છીએ કે
એટલે એને એક વિદ્વાન શાસ્ત્રી સામે નામ લીધું અને નંદ સંતોનું કીધું. મેં કીધું આને યાર માથાકૂટ નથી કરવી, આ આજકાલના છે. અને જે એને નામ લીધું એ તો ધામમાં ગયા ને લગભગ 48 વર્ષ 47 વર્ષ થઈ ગયા, તેથી આનો જન્મ નહીં હોય. હા, અને બીજા નંદ સંતો કીધા એ કે મારા ગુરુ છે કે. હવે કેમ બેસતું બોલે? અમે તો સામે બેસી અને આ ઉપાસનાની વાતો સાંભળી છે, શીખી છે, જીવનમાં ઉતારી છે સામે બેસીને. એટલે અમને એનું ગૌરવ હોય, ગર્વ નહીં ગૌરવ હોય. બરાબર. અને અમે સાચા રસ્તા ઉપર છીએ એ વાત સાચી છે. શાસ્ત્રમાં ભક્ત ચિંતામણી હોય, વચનામૃત હોય, બીજા શાસ્ત્રો હોય, એમાં જો હરિલીલાઓ તો આવે છે તે કે પછી પ્રભુ બદરી સભા ન પોતે એ રાગ છે અને બોલ્યા કે તવ ગૃહ કૃષ્ણ અનાદિ જન્મ લેશે. અનાદિ કૃષ્ણ એ સ્વામિનારાયણ ભગવાન, અનાદિ કૃષ્ણ. બરાબર. તો હવે આ પછી બીજા અર્થ કરી નાખે છે. હવે અહીંયા અત્યારે ભક્ત ચિંતામણી પ્રકરણ 105. બરાબર. હવે એ વાંચું છું. બળી બગાસે નારી 3 બની. બળી એનો અર્થ એવો કર્યો છે એક રાક્ષસના. પછી બગાસે, બગાસાનો અર્થ બગાસામાંથી. બરાબર. પુંશ્ચલી, સ્વૈરિણી અને કામિની, આ 3 નારી. બરાબર. એવા ગુરુ શિષ્ય અને સંસારી, બળી 3 પ્રકારની નારી. હવે બળી બગાસે નારી 3 બની. પુંશ્ચલી ને સ્વૈરિણી કામિની. પુંશ્ચલી એક પતિમાં સંતોષ ન હોય એ સ્વૈરિણી. બરાબર. એ એવી છે. કામિની એટલે વાસનાથી, કામ વાસનાથી ભરપૂર. હા, આવી જે સ્ત્રીઓ. પછી એમ કીધું બળી બગાસે. હા, એવા ગુરુ શિષ્ય અને સંસારી ના 3 પ્રકારની નારી. એવા જીવ ઉધાર્યા કંઈ. આવા જે હતા ને કામ વાસનાથી ભરપૂર, એક પતિમાં સંતોષ ન હોય, ભટકા કરતી હોય. સ્વૈરિણીનો અર્થ પાછો હું ભૂલી ગયો. મેં ચેટ જીપીટીને પૂછ્યું તું, આ બધું મને કીધું એને. જીપીટી. હા, બરાબર. એટલે આ જે સંસાર સમાજમાંથી ફેંકાઈ ગયેલી નારીઓ, વાસનાથી ભરપૂર, એવી સ્ત્રીઓનો પણ એવા જીવ ઉદ્ધાર્યા કંઈ. આવા જીવોનો પણ સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધાર કર્યો છે. બોલો, આ અહીંયા હવે આવી પાવરફુલ વાત. હવે આવી આવા જીવનો ઉદ્ધાર કર્યો છે. કોને? સ્વામિનારાયણ ભગવાને. માટે કહું છું મોટપ સહી. આવા જીવોનો ઉદ્ધાર કર્યો છે. માટે આ પ્રભુની મોટપ હું તમને હવે કહું છું. સાંભળો શું કે મોટપ કીધી. એવા જીવ ઉદ્ધાર્યા કંઈ, માટે કહું છું મોટપ સહી. આજ પ્રગટાયો છે પ્રતાપ. સાંભળો, આજ પ્રગટાયો છે પ્રતાપ. એવો આગળ ન કર્યો આપ. આગળના અવતારોએ આવું કોઈ કર્યું નથી. આજ જનને આપ્યા છે જે સુખ, તે તો કહ્યું જાય કેમ મુખ. સર્વે થકી પાર છો મહારાજ, તે અમને મળ્યા તમે આ. લ્યો, અહીંયા મુદ્દો આટલી માટે મેં આખી કથામાં આટલી પંક્તિ માટે મેં આખી કથા કરી. કેટલી પંક્તિ? અડધી પંક્તિઓ. સર્વ થકી પાર છો મહારાજ, તે અમને મળ્યા તમે આજ. લ્યો, હવે આ બોલો, આ નંદ સંતો ગાય છે. બરાબર. જે ભેગા રહેતા એ આવા જીવોનો ઉદ્ધાર કર્યો છે. કેવા? બળી બગાસે નારી 3 બની. કોણ? તો કે પુંશ્ચલી, સ્વૈરિણી, કામિની. એવા ગુરુ શિષ્ય ને સંસારી, બળી 3 પ્રકારની નારી. એવા જીવ ઉદ્ધાર્યા કંઈ, માટે કહું છું મોટપ સહી. શું કહું છું? કે આજ પ્રગટાયો છે એ પ્રતાપ, એવો આગળ ન કર્યો તમે આપ. બરાબર. આજ જનને આપ્યા છે જે સુખ, તે તો કહ્યું જાય કેમ મુખ. સર્વ થકી પાર છો મહારાજ, તે અમને મળ્યા છો તમે આજ. લ્યો, દર્શ સ્પર્શ તમારું તે ક્યાંથી?
થોડે ભાગે કરી થાતું નથી. થોડા ભાગવા ન થાય ભાઈ. ઓલા લોકો જે બધે મથી કરે છે ને એના ભાગ ઘણા બધા ઓછા છે હો. એટલે એને આ વાત આવતી નથી હાથમાં. જાણે અજાણે જે જોડે જે હાથ તે જન કે દી ન થાય અનાથ, તે દી કોઈ દી અનાથ ન થાય હો. હવે આ જે બધું એક હાલરે બધું જોડે છે ને, એક હાલરે એક 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 બધું કરે છે ને, એ ભાગ્ય હજી નથી લઈને આવ્યા. બરાબર, આવી વાતું છે. વાલા ભક્તો, રાજી રહેજો, રાજી રહેજો, રાજી રહેજો. સરસ મજાની વાતો ભગવાન સ્વામિનારાયણની પાવરફુલ વાળી, સમજે ને, કે સર્વ થકી પાર છો તમે મહારાજ, તે અમને મળ્યા તમે આજ. આહા, આવા મોટા મહારાજ મળ્યા છે. બસ આપણે તો એ જેને દુનિયાને જે કરવું એ કરે. તમે આ સેવકની વાતમાં 100% વિશ્વાસ રાખી અને સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ગાજો ગાજો અને ગાજો. હા, અને તમને કહી દઉં, એમાં જો કાંઈ તમારું અહીં થતું હોય તો એનો જવાબદાર હું બનું છું. ભગવાન મારી પાસે લેખા લેજો. કાંઈ તમારું અયોગ્ય થતું હોય તો સર્વોપરી ગાવામાં એનો જવાબદાર તમારા માટે હું બનું છું. ગાઓ. જય સ્વામિનારાયણ.